જમાં પણ જ્યારે જાઓ, બને તો જ્યારે ગિરિરાજની પરિક્રમા કરતા હો તમે, ત્યારે કોઈ લૌકિક વાત વગર પરિક્રમા કરીશ એવો સંકલ્પ લઈને પરિક્રમા કરજો, કે જ્યાં સુધી પરિક્રમા પૂરી નહીં થાય ત્યાં સુધી હું કોઈ લૌકિક વાત નહીં કરું. આપણે બીજા નિયમ લઈએ કે ચપ્પલ નહીં પહેરું, આ નહીં ખાવું, પેલું નહીં કરું ને આમ કર, એ નિયમ લઈએ. પણ શ્રી ગિરિરાજજી છે ને અખંડ ભગવત નામ લઈ રહ્યા છે. એમના કણ કણમાંથી ભગવત ધ્વનિ ગુંજી રહી છે. અને જ્યારે આપણે એમની તરેટીમાં લૌકિક બોલીએ છીએ તો એમની ભક્તિમાં એમને વિક્ષેપ પડે છે. આ ભગવદીઓને શ્રમ પડે છે. કંઈક લૌકિક કાનમાં પડે તો એમને શ્રમ પડે, કારણ કે એટલી વાર ભગવત નામ ભૂલાય છે. એટલે બને તો આપણે નથી લઈ શકતા, પણ જે આવા અલૌકિક ભગવદી જનો પ્રગટ ગિરિરાજજી રૂપે બિરાજમાન છે, જે અખંડ ભગવત ભજન કરી રહ્યા છે, કમથી કમ એમની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડીએ એ રીતે હું પરિક્રમા કરીશ.